હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો 1 ચમચી તેલથી વધેલા ભાતની એટલી ટેસ્ટી રેસીપી બને છે કે એકવાર બનાવી લેશો તો આ નાસ્તા માટે થઈ અને આગલી વખતે વધારે ભાત બનાવશો. 10 મિનિટમાં બની જાય છે. ખૂબ ઓછા મસાલાથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો બને છે. તો ભાત તો બધાની ઘરે હંમેશા ક્યારેક ને ક્યારેક તો બચતા જ હોય છે. તો એકને એક રીતના વઘારેલા ભાત કે મુઠિયા ખાઈ કંટાળી ગયા હોય તો આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 1 કપ જેટલા વધેલા ભાત લીધા છે. તો જો મારી ઘરે આજે બપોરના આટલા ભાત બચી ગયા છે તો હું એટલા લઉં છું. તમારી ઘરે થોડા વધારે કે ઓછા જેટલા બચી ગયા હોય એટલા ભાતથી તમે નાસ્તો બનાવી શકો છો. તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને બધા ભાતને આપણે એમાં પલટાવી દઈએ. તો ચાલો આપણે ભાત પલટાવી દીધા. તો હવે આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને હું તમને અહીંયા ચણાના લોટનું માપ જણાવી દઉં. તો જો અહીંયા 4 ચમચી જેટલો હું ચણાનો લોટ લઉં છું. તો જો 1 કપ જેટલા ભાત બચ્યા હોય આપણી ઘરે તો એમાં આપણે 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકીએ છીએ. વાટકાનું માપ નાનું મોટું હોઈ શકે છે, પણ ચણાનો લોટ થોડો વધારે કે ઓછો લેશો પણ 4 થી 5 ચમચી જેટલો આપણે લેવાનો છે. એમાં આપણે અડધો કપ જેટલી છાશ એડ કરી દઈએ. જો અત્યારે મેં બધી છાશ એડ નથી કરી, અડધી એડ કરી છે. અડધી આપણે અડધું પીસાઈ ગયા પછી એડ કરશું, જેથી કરીને એકદમ સરસ એવું પીસાઈ જાય. જો અહીંયા અડધો કપ છાશ એડ કરી અને બેટરને આપણે આવું દરદરું એવું પીસીને રેડી કરવાનું છે. અને છાશ આપણે બને તો ખાટી જ આપણે ઉપયોગમાં લેવાની છે. છાશ ખાટી હશે તો આપણે જે આ ઢોકળા બનાવીએ છીએ અને તમે ઢોકળા પણ આપણે કહી શકીએ છીએ. તો આ ઢોકળા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો જો હવે આપણે છે એને બેટરને એક બાઉલમાં પલટાવી લીધું અને હવે આપણે ઢોકળા એકદમ ફ્લફી અને ચીકણા બિલકુલ ન બને ખાવામાં એટલા માટે આપણે અહીંયા રવો એડ કરવાનો છે. તો અડધો કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે. અને જો ચમચીનું માપ કહું હું તમને તો અહીંયા 5 થી 6 ચમચી જેટલો આપણે રવો લીધેલો છે. રવો અને ચણાનો લોટનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લઈએ અને બેટર ઘાટું લાગે છે એટલે થોડું મેં અહીંયા પાણી એડ કરેલું છે, કારણ કે છાશ મારી છે એ મોડી હતી એટલા માટે આગળ હું લીંબુનો ઉપયોગ કરવાની છું, એટલા માટે મેં પાણી એડ કરેલું છે. તમે દહીં એડ કરતા હોય તો નાનો અડધો કપ જેટલું તમે દહીં એડ કરી શકો છો અને બાકીનું તમે પાણી પણ એડ કરી શકો છો. તો જો આપણે એકદમ સરસ એવું બેટરને મિક્સ કરી લીધું અને આપણે આ બેટરને હવે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. એકદમ ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો એમાં થોડા મસાલા કરી લઈએ. તો એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. જીરું કાચું જ લીધું છે, આપણે અહીંયા શેકીને જીરું લેવાની કોઈ જરૂર નથી. તો જો અહીંયા આપણે જીરું એડ કરી દીધા પછી 1 મોટી ચમચી ભરી અને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું. તો જો આમાં આદુ મરચાંની પેસ્ટની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે તો થોડી આપણે ચડિયાતી એડ કરશું. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરીએ. જો મરીના પાવડરનો ટેસ્ટ પણ આ ઢોકળામાં ખૂબ જ સરસ એવો આવે છે, તો ચોક્કસથી જો અવેલેબલ હોય તો એડ કરવાનો છે. તો બસ આટલા જ બેસિક મસાલા આપણે એડ કરવાના છે, વધારે કોઈ જ વસ્તુનો ઉપયોગ આપણે નથી કરવાના. અને છાશ જેમ મેં કીધું એમ મારી મોડી છાશ હતી એટલા માટે અડધા લીંબુનો રસ હું અત્યારે એડ કરું છું. તમે દહીં કે છાશ જે પણ લો એ વધારે ખાટું હોય તો લીંબુ તમે સ્કીપ કરી શકો છો, પણ જો મોડું લેતા હોય તો લીંબુ ચોક્કસથી એડ કરજો, જેથી કરીને આપણા જે ઢોકળા બને છે એનો ફ્લેવર એકદમ જોરદાર એવી આવે. તો હવે આપણે આ બધા મસાલાને સરસ એવા બેટર સાથે એક વખત મિક્સ કરી લઈએ. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો અહીંયા બેટર છે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લીધું અને જોઈ શકો છો, હું તમને બતાવું છું કે બેટર આપણે આવું થીક રાખવાનું છે. જોઈ શકો છો, વધારે આપણે એને પાતળું નહીં રાખીએ, નહીતર આપણા જે વધેલા ભાત આપણે એડ કરેલા છે એના લીધે ઢોકળા ખાવામાં ચીકણા બનશે. તો બેટર આપણે થોડું ઘટ જ અત્યારે રાખવાનું છે. જે નોર્મલ ઢોકળા આપણે બનાવતા હોઈએ છીએ એના કરતાં આપણે બેટરને ઘટ રાખવાનું છે. અને આપણે એક પ્લેટને સરસ એવી ગ્રીસ કરી લઈએ, જેમાં આપણે ઢોકળા મૂકવાના છે એ ઓઇલથી. અને ફરી પાછું આપણે બેટર લઈ લીધું અને એમાં આપણે 1 પાઉચ ઈનો એડ કરી દઈશું. તમે ખાવાના સોડા એડ કરવાના હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો જો તમે સોડા એડ કરતા હોય તો લીંબુ છે એ સોડા ઉપર આપણે એડ કરવાનું છે, પહેલેથી જ લીંબુ એડ
નથી કરી દેવાનું. તો જો એકદમ સરસ એવું આપણે ઈનોને એક્ટિવેટ કરી લીધો પાણીથી અને આપણે એને મિક્સ કરી દઈએ. તો ઈનો એડ કર્યા પછી વધારે આપણે વાર નથી લગાડવાની. એકદમ જલ્દીથી આપણે આ ઢોકળા છે એને સ્ટીમ થવા માટે મૂકી દેવાના છે. અને તમે આ રીતે વધેલા ભાતના ઢોકળા ક્યારે બનાવ્યા છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો આપણે બેટર છે એને થાળીમાં પલટાવી લઈએ અને જોઈ શકો છો તમે અત્યારે બેટર કે આપણે એને કેવું ઘટ રાખ્યું છે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે આ ઢોકળા માટે કેવું બેટર રાખવાનું છે. જો બેટર થોડું પાતળું થઈ ગયું હોય બાય ચાન્સ તો તમે થોડો રવો અથવા તો ચણાનો લોટ એડ કરી શકો છો. તો જો અહીંયા આપણું બેટર છે એ પ્લેટમાં પલટાવી લીધું અને આપણે એને સરસ એવું આ રીતે હલકું થપથપાવશું એટલે એની રીતે સરસ એવું સેટ થઈ જશે. અને સાઈડમાં પહેલેથી જ પાણીને આપણે ગરમ થવા માટે રાખી દેવાનું હતું. તો જો આપણું અહીંયા પાણી સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે ઈનો એડ કરવાનો છે. અને ઢોકળિયું છે આપણું એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી તરત જ આપણે પ્લેટ રાખી દઈએ અને 10 મિનિટ સુધી આપણે બિલકુલ ઢોકળાને છે એ ઢોકળિયાને છે ખોલવાનું નથી. અને 10 મિનિટ પછી એને ઠંડા થવા દઈએ અને પછી આપણે એને ચેક કરશું. તો જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે. એનો મતલબ છે કે આપણા ઢોકળા છે એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તમને જે શેપ પસંદ હોય એમાં આપણે આ ઢોકળાને કટ કરી લેવાના છે. તો જો હું અહીંયા નાના નાના પીસીસ એના કટ કરું છું. બિલકુલ ચીકણા નહીં બને અને ખાવામાં એટલા બધા જોરદાર ટેસ્ટી બને છે કે તમે જ્યારે પણ ભાત વધશે ત્યારે આ જ રીતના ઢોકળા બનાવીને તૈયાર કરશો. તો આ ઢોકળા તમે સવારના નાસ્તા માટે બનાવો કે રાતના જમવામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જોઈ શકો છો આપણે એકદમ નાના નાના પીસીસમાં ઢોકળાને કટ કરી લીધા છે. તો ચાલો હું તમને આને ઢોકળાને કાઢીને પણ બતાવી દઉં. તો જો એકદમ આરામથી નીકળી જશે, બિલકુલ તૂટશે નહીં. તમને જોઈને જ આઈડિયા આવતો હશે કે ઢોકળા છે આપણા એકદમ સોફ્ટ અને ફ્લફી બન્યા છે. તો જોઈ શકો છો તમે એકદમ જોરદાર એવા એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે જો એકદમ સોફ્ટ બને છે, મોઢામાં મૂકતા ઓગળી જાય એટલા બધા સોફ્ટ આ ઢોકળા બને છે. નોર્મલ જે ઢોકળા બનાવતા હોઈએ છીએ એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે, ગળે ડૂચડો વળતા હોય છે કે ફૂલતા નથી કે પછી કડક થઈ જાય છે. પણ આ ઢોકળા તમે એકવાર બનાવી જુઓ, ખાવામાં એટલા બધા ટેસ્ટી બને છે અને સામે મહેનત આપણે થોડી પણ નથી કરવાની. એકદમ ઓછી મહેનતમાં આપણા અહીંયા ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો એકદમ ટેસ્ટી વાળો આપણે એનો તડકો પણ કરી લઈએ. તો એના માટે એક મોટો ચમચો જેટલું ઓઇલ એડ કરેલું છે એમાં આપણે 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરી દીધા. તલ હલકા એવા ચટકે એટલે આપણે એમાં બનાવેલા ઢોકળા એડ કરી દઈએ. અને ઉપરથી ઢોકળાનો એકદમ ટેસ્ટી ચટપટો સ્વાદ લાવવા માટે હું અહીંયા મોટી 2 ચમચી ભરીને ગન પાવડર મસાલો એડ કરું છું. જો ગન પાવડર મસાલાની રેસીપી તમારે જોઈતી હોય તો એમની લિંક હું નીચે આપી દઈશ, તમે ચોક્કસથી ચેક કરી શકો છો. આ ગન પાવડર મસાલો બનાવવો ખૂબ જ સરળ છે. ઘરમાં રહેલી વસ્તુથી 5 જ મિનિટમાં બની જાય છે. અને ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે બેન ગન પાવડર મસાલાની રેસીપી આપો. તો હું આજે નીચે આપી દઈશ, તમે ચેક કરી શકો છો. અને તમે ગન પાવડર મસાલાની જગ્યાએ સાંભાર મસાલો પણ એડ કરી શકો છો. પણ જો ગન પાવડર મસાલાનો ટેસ્ટ એક અલગ જ હોય છે. તો જો આપણા ઢોકળા છે એકદમ બનીને રેડી થઈ ગયા છે. ગરમ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.